તમારે જો બેટા એન્જિનિયરિંગમાં જબરદસ્ત કોલેજમાં એડમિશન લેવું હોય ને તો રેન્ક ડિસાઇડ કરશે ગુજકેટ. કેમ ખબર છે? બિકોઝ ગુજકેટમાં નેગેટિવ માર્કિંગ છે અને નેગેટિવ માર્કિંગ કેવી રીતે છે એ પણ તમને સમજાવીશ. અને બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટની પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવે છે એ નંબર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે ગુજકેટ 2026 લખીને. ઠીક છે. હવે બેટા ગુજકેટમાં -0.25 છે, મતલબ કે એક ક્વેશ્ચન ખોટો પડે તો તમારા -0.25 થાય. હવે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી એક છે જેને 4 ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા, 4 એ 4 સાચા છે તો એના 4 માર્ક્સ થાય. બીજો એક વિદ્યાર્થી છે જેના 4 ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા, 4માંથી એક ખોટો નીકળ્યો અને 3 સાચા થયા, તો 3ના 3 માર્ક્સ અને એક ખોટો પડ્યો એના -0.25 એટલે એના 2.75 માર્ક્સ થાય. અને બીજો એક સ્ટુડન્ટ છે કે જેણે 4માંથી 3 એટેમ્પ્ટ કર્યા, એક નહોતો આવડતો એટલે એટેમ્પ્ટ ના કર્યો, તો એના 4માંથી 3 માર્ક્સ કહેવાશે. જે એટેમ્પ્ટ ના કર્યો એના 0 માર્ક્સ કહેવાશે. આઈ હોપ સો તમને ક્લિયર થયું હશે કે નેગેટિવ માર્કિંગ જે છે એ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તે તમારો રેન્ક ડિસાઇડ કરશે. એટલે ગુજકેટમાં તમારે લોકોએ એક્યુરસી પણ રાખવાની છે અને સ્પીડ પણ રાખવાની છે અને 120માંથી મિનિમમ 100ની ઉપર ટાર્ગેટ તમારે રાખવાનું છે જો તમારે સારી કોલેજમાં એડમિશન લેવું હોય તો.